પોલીસ તંત્ર, અરે પોલીસ તંત્ર। ગીર સોમનાથના કોડીનારમાં જે પ્રકારે તાલુકા પંચાયતની સત્તાને લઈને બબાલ ચાલી રહી છે અને કારડિયા રાજપૂત સમાજના આગેવાનની દ્વારકા પોલીસે જે પ્રકારે અટકાયત કરી છે અને આરોપ લાગી રહ્યા છે દિનુ બોગા સોલંકી પર, અને આ મામલો હવે ગરમાયો છે અને જિગ્નેશ મેવાણીએ આકરા તેવર અપનાવ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગીર સોમનાથના કોડીનારમાં જે પ્રકારે તાલુકા પંચાયતનું પરિણામ આવ્યું છે તેમાં કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી કે અન્ય પાર્ટીને કોઈ પણ પ્રકારની સ્પષ્ટ બહુમતી નથી મળી અને આ મામલે સત્તાનું કમઠાણ પણ ત્યાં ચાલી રહ્યું છે, કેમ કે 24 બેઠકોમાંથી 12 બેઠકો કોંગ્રેસ પાસે છે, 11 ભારતીય જનતા પાર્ટી પાસે અને 1 બેઠક છે તે અપક્ષના પાસે છે અને સત્તાનું સુકાન કોણ સંભાળશે તેના માટેની લડાઈ ચાલી રહી છે। અને કોંગ્રેસના જીતેલા ઉમેદવારો દ્વારકા દર્શન કરવા ગયા હતા અને તે દરમિયાન જે હોટલમાં રોકાયા હતા ત્યાં પોલીસ પહોંચે છે અને દ્વારકાની પોલીસ કારડિયા રાજપૂત સમાજના આગેવાન મનોજભાઈ મોરી છે તેમની એકાએક અટકાયત કરે છે તેવા આરોપ લાગે છે। આ મામલે ખળભળાટ મચી જવા પામે છે અને આરોપ અન્ય કોઈ પર નહીં પરંતુ પૂર્વ સાંસદ અને ભાજપના નેતા દિનુ બોગા સોલંકી પર લાગે છે અને હવે આ મામલો પણ ગરમાયો છે અને જિગ્નેશ મેવાણીની પણ એન્ટ્રી થઈ છે। મિત્રો, વિપક્ષના કોઈ માણસો એ પોલીસને દલાલ કે એમના માટે કોઈ આકરા શબ્દોનો પ્રયોગ કરે તો પોલીસને બહુ ચચરે છે અને ઘણીવાર તો એટલું ચચરતું હોય છે કે આઈપીએસ ઓફિસરોનું એસોસિએશન કોઈ નેતાની વિરુદ્ધમાં ચૂંટણી પંચને ફરિયાદ કરવા જતું હોય છે, પણ ભયંકર દલાલીનો ગુજરાત પોલીસના એક જિલ્લાના પોલીસ કર્મીઓનો દલાલીનો એવો ભયંકર કિસ્સો તમારી સમક્ષ ઉજાગર કરવા માંગુ છું કે તમે માની નહીં શકો। ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના 13 ઉમેદવારો પોતાની પત્ની, બાળકો, મા બાપ, ઘર પરિવારના લોકો સાથે દ્વારિકા દર્શન કરવા ગયા હતા। ત્યાં એક હોટલમાં રોકાયા હતા। તો ભાજપને તમે કેમ વોટ નથી આપતા એવું કહીને બધા જ લોકોને દ્વારકા પોલીસે આખી રાત ઇલીગલી લગભગ કિડનેપ કર્યા હોય એ પ્રમાણે ઉઠાવી લેવા। મોટો પોલીસનો કાફલો હતો, એ બધા લોકોને દ્વારકા પોલીસ ઉપાડી ગઈ। ગઈકાલથી કોંગ્રેસ પાર્ટીના મિત્રો એ સતત જિલ્લા પોલીસ વડાના બધા સાથે વાત કરવાનો કોશિશ કરી રહ્યા છે। એ માણસ બિલકુલ ફોન નથી ઉપાડતો। આખી રાત સુધી આ 13 ચૂંટાયેલા કોંગ્રેસના જનપ્રતિનિધિઓના પરિવારજનો ભયંકર ટેન્શનમાં રહ્યા। હું પોતે 1:45-2 વાગે સૂઈ ગયો છું। અમારા પ્રદેશ પ્રમુખ આખી રાત જાગતા રહ્યા। એટલે છેલ્લી કક્ષાની હરકત ઉપર રાજ્યની પોલીસ ઉતરી આવી છે। ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત સીધી રીતે ના બનતી હોય તો કોંગ્રેસના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના બકાયદા કિડનેપ કરવા, ગેરકાયદેસર એમની અટકાયત કરીને કોઈ પણ ઓફેન્સ, કોઈ પણ ગુનો દાખલ થયેલો નથી, છતાં દ્વારકા પોલીસ એ કોડીનારના બધા માણસોને ઉઠાવી લે એ કેટલી નીચ કક્ષાનું કૃત્ય છે એની આપણે કલ્પના કરી શકીએ છીએ। આવતીકાલે કદાચ અમે રાજ્યના પોલીસ વડાને મળવા જવાના છીએ, પણ રાજ્યની જનતાએ જાગવાની જરૂર છે કે કઈ હદે ભારતીય જનતા પાર્ટીની દાદાગીરી, હિટલરશાહી અને પોલીસ દમન એ ગુજરાતમાં વધી ચૂક્યા છે। હું માગણી કરું છું કે આ તમામ પોલીસ કર્મીઓની સામે કિડનેપિંગ અને એકબીજાના મેળાપીપણામાં જે કિડનેપિંગનું કૃત્ય કર્યું છે એનો ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ। આમ જિગ્નેશ મેવાણી ભારતીય જનતા પાર્ટી પર વરસ્યા છે અને સત્તાની જે પ્રકારે આ લડાઈ ચાલી રહી છે, આ લડાઈમાં દિનુ બોગા સોલંકી પર જે પ્રકારનો આરોપ લાગ્યો છે તેણે આ કોડીનારનું રાજકારણ પણ ગરમ કર્યું છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।